નમસ્કાર મિત્રો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ખૂબ જ મોટી ભરતી આવી રહી છે. તો મિત્રો ખાસ કાલે ભરતીની જાહેરાત એટલે કે સમાચાર પત્રમાં તમારી જાહેરાત આવી જશે. તો મિત્રો આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ વિભાગની ભરતી આવી ગઈ છે અને તેમાં પણ મિત્રો ફોરેસ્ટ વિભાગમાં જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે મિત્રો ફોરેસ્ટ વિભાગનો જે સિલેબસ બહાર પાડવામાં આવ્યો હતો તેમાં શું ચેન્જ કરવામાં આવ્યું છે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતા હતા કે સિલેબસ મૂકવામાં આવ્યો પરંતુ તેની કેટલી ટકાવારી એટલે કે કયા વિભાગને કેટલું પ્રમાણ આપવામાં આવશે, એટલે કે કેટલા ગુણ પ્રમાણે, દાખલા તરીકે ગુજરાતનો ઇતિહાસ હોય કે ગુજરાતી વ્યાકરણ હોય તો કેટલા ગુણ હશે તે મિત્રો સંપૂર્ણ માહિતી આપી દીધી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તો આજે મિત્રો આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ વિભાગમાં જે સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે તે મિત્રો તમારી પરીક્ષાની પણ તારીખ પણ આપી દીધી છે કે 8 ફેબ્રુઆરી 2024થી તમારું જે પરીક્ષાનું આયોજન થવાનું છે અને કોમ્પ્યુટર બેઝ આધારિત મિત્રો પરીક્ષા લેવાશે. ખાસ કોમ્પ્યુટર બેઝ એટલે કે ઓનલાઈન ટેસ્ટ લેવાશે તમારી. તો મિત્રો ખાસ જે પણ ફોરેસ્ટ વિભાગમાં તૈયારી કરવા માંગે છે તેમના માટે ખૂબ જ સારું છે. અને તમારું પત્ર કેટલા માર્કનું હશે તે પણ મિત્રો આપી દીધું છે, કારણ કે 200 માર્કનું તમારું પ્રશ્નપત્ર હશે અને 100 પ્રશ્ન હશે અને 200 ગુણ હશે. 2 કલાક આપવામાં આવી છે અને પરીક્ષામાં મિત્રો 4 વિષય સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રત્યેકના 0.25 ગુણ નેગેટિવ કરવામાં આવશે. મિત્રો અલગ અલગ કેટેગરી છે, કારણ કે સબ્જેક્ટ એટલે કે જનરલ નોલેજના મિત્રો 25% કોઈ ચેન્જ એવો કરવામાં આવ્યો નથી, કારણ કે પહેલાં પણ તમારે એવું જ હતું કે જનરલ નોલેજ તો 25%. તો મિત્રો કોઈ જ ચેન્જ એવો લાગતું નથી, પરંતુ અત્યારે તમને અલગ અલગ મુદ્દા આપી દીધા છે. કારણ કે જો ઇતિહાસનું તમારે જોવા જાઓ તો ઇતિહાસમાં તમને બધું જ આપી દીધું છે કે ગુજરાતના મહત્વના રાજવંશો, અસરો અને પ્રદાન, એવી રીતે તમને મિત્રો મુદ્દાઓ આપી દીધેલા છે. તો બસ આ જ ચેન્જ થયો છે, બીજો બાકી કોઈ જ ચેન્જ કરવામાં આવ્યો નથી. કારણ કે જે ટકાવારી હતી 25%, અહીં તમને 25% આપી છે ગુજરાત એટલે કે જનરલ નોલેજમાં. તો બસ એવી રીતે કોઈ જ ચેન્જ થયો નથી. અને ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પણ એમાં પણ મુદ્દા આપી દીધા છે. મિત્રો આ એક સારી બાબત કહેવાય, કારણ કે તમને મુદ્દા પ્રમાણે વાંચવાની ખબર પડે. ભૂગોળ છે, પછી ગુજરાતી ભૂગોળમાં પણ મિત્રો અલગ અલગ જે મુદ્દા છે તેના આધારિત મિત્રો બધા જ વિષયનો સમાવેશ થઈ ગયો છે. બાકી આ તો તમને જે ટોટલી કહેવા માંગે છે કે આવી રીતે તમારી તૈયારી કરવાની, બાકી કોઈ જ ચેન્જ નવો થયો નથી, મને એવું લાગતું નથી. કારણ કે અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રભાવ જેમાં પણ 12.5%, તો આવી જ રીતે હતું મિત્રો. જે આપણે જનરલ મેથેમેટિક્સ એટલે કે જે ગણિતના પ્રશ્નો હતા તેમાં પહેલાં એવું હતું કે મુદ્દો તમને નથી આપવામાં આવ્યો કે ઘાત અને ઘાતાંક પૂછાય છે, પરંતુ મિત્રો આમાં તમને ચોક્કસ મુદ્દો આપી દીધેલો છે કે ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા, લસા એવું બધું જ, અને 25 એટલે કે 12.5% પૂછાશે એવું તમને કહેવામાં આવ્યું છે. તો એ એક બાબત સારી છે. અને સબ્જેક્ટ બીજો મિત્રો, ત્રીજો સબ્જેક્ટ એટલે કે ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી વ્યાકરણ મિત્રો. તો આ ગુજરાતી વ્યાકરણ છે અલગ અલગ, અને એ પણ 12.5% છે. અને મિત્રો પર્યાવરણને લગતું, તો મિત્રો પર્યાવરણને લગતું તમારું 50%, એટલે કે આજ જે પહેલી વાર હતો અભ્યાસક્રમ ફોરેસ્ટનો તે જ છે મિત્રો. કોઈ જ ચેન્જ વધારે થયો નથી મિત્રો. તો આજનો મિત્રો આપણે આ વિડીયોમાં તમને બધું જ જે ફોરેસ્ટ વિભાગમાં જે સિલેબસ છે તેની માહિતી આપી. તો મિત્રો ખાસ કાલે ખૂબ જ મોટી ભરતી આવી રહી છે, 4300 જગ્યાની આજુબાજુ. તો મિત્રો સમાચાર પત્રમાં તમારે બધી જ માહિતી આવી જશે, અને આપણે પણ આપણી ચેનલ ઉપર મૂકશું. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ફોરેસ્ટ વિભાગની ખબર નહીં હોય કે શું સિલેબસ છે, તો મિત્રો શેર પણ વધારે તમારા મિત્રોને કરજો, કારણ કે ખબર પડે. અને 8 તારીખે તમારી પેપરની શરૂઆત થઈ જવાની છે, એટલે કે પરીક્ષા લેવાની શરૂઆત થઈ જવાની છે. મિત્રો ખાસ વિડીયો વધારે શેર કરજો. જય હિન્દ મિત્રો.